ધણી હોય ને, જગતનો જે ધણી, કોઈ બી વસ્તુનો ધણી હોય કોઈ, તો કેવું રહે. હું અમુક જગ્યાએ કોકના ઘરે જઉં ને, અચાનક મારે એમના ઘરે હું પહોંચ્યો હોઉં, તો પહેલાં તો થોડુંક જુએ, પછી દરવાજો બંધ કરી દે, પછી અંદર જઈને દોડધામ કરે બધું. ચડ્ડો બડ્ડો પહેર્યો હોય તો આમ પેન્ટ પહેરીને બધું વિચિત્ર પોશાક પહેર્યો હોય તો આમ તેમ ઘરમાં અહીં કંઈ કંઈ પડ્યું એટલે તો 2 મિનિટ પછી દરવાજો ખોલે, પછી આપણે અંદર જઈએ. કાલે આ નાનું ભાઈ મને વાંચવું કે બોલે અમે સ્કૂલે જતા ને 10મા સુધી અમે ચડ્ડી પહેરી જતા હતા, બરોબર? આપણે એવી વાત થઈ. ઘણા હરિભક્તો સ્વામીજી 55-60 ના થયા તો હજુ 10માં જ છે, ચડ્ડો જ પહેરી. ના પહેરાય, ના પહેરાય. આપણા ઘરમાં દીકરી હોય, વહુઓ હોય, કેવી રીતે એવું કરાય? ના કરાય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી સ્વામીજી ના પાડી છે કે પોતાનું અંગ એવું ઉઘાડું દેખાય, એ દેખાય, ના પહેરાય. આ બધું ફેશનની બધી વાતો છે, પણ અને તમે રિલેક્સ તમને વાત એ કરું છું કે આમ ઘરમાં આપણે ધણી હોઈએ ને, આ કે અમે જતા એટલે અમે આમ, તો કેવા ફૂલી ફાડીને ફાંસડા જેવા થઈ જાય. જગતનો ધણી છે અને સ્વામીજી મંદિરમાં શહેરમાં છે, યોગ નિંદ્રામાં છે. તમે દર્શન કરજો, એટલા વિવેકથી સૂતા છે, એટલા વિવેકથી સૂતા છે, આપણને એમનું દર્શન કરવાનું મન થાય. પદ્મનાભ સ્વામીની અંદર કેરલામાં પદ્મનાભ સ્વામીનું જે સ્વરૂપ છે, ચત્તુ સૂતું છે, ચત્તુ. હા, પડખે નથી સૂતું, ચત્તુ સૂવે છે, પણ એટલું સુકુમાર છે અને એટલા બધા આનંદથી. અને જો આનંદી માણસમાં રૂપમ લગભગ વિવેક આગો પાછો થાય એવી શક્યતાઓ છે, પણ આનંદમાં સૂતા છે ને પરમ વિવેકથી સૂતા છે.